હવે લાલાચાર્ય તો જેટલાને જોવે, હો મારો ભાઈ આવો આવો આવો. બધાય ગામમાં તો વ્રજમાં તો લાલાચાર્ય જેનું નામ થઈ ગયું કે વૈષ્ણવના આટલો પ્રેમ લાલાચાર્ય જેવો કોઈ ન કરી શકે. ઘરે બોલાવે, ભેટે, તિલક કરે, પ્રસાદ લેવડાવે, ભગવત નામ લેવડાવે અને પછી રજા આપે. કોઈ પૂછે મહેમાન આવ્યા તો મારો ભાઈ આવ્યો હતો, કારણ કે એણે રામાનુજાચાર્યને વચન આપ્યું હતું કે હું ભાઈ જેવો પ્રેમ બધાય. એ જમાનામાં અત્યારે ભાઈ ભાઈને વેર છે ને કોર્ટમાં જાય ને એવું બધું નહોતું. આ બધું કળિયુગનો પ્રભાવ વધતો ગયો એમ વધતો ગયો. હવે એકવાર એ સાઉથમાં કાવેરી નદીને કિનારે સંધ્યાવંદન કરતા હતા, તો એક મળદું તરતું તરતું આવ્યું. તો એને ગળામાં કંઠી જોઈ અને પાણીના હિસાબે ઓલું તિલક ઘાટું કર્યું હશે એટલે થોડુંક દેખાતું હતું કે વૈષ્ણવ છે. આંખ ખોલી તો એ મળદાને જોયું, અરે આ તો મારો ભાઈ લીલામાં પહોંચી ગયો. હવે બધું સંધ્યાવંદનનું મૂક્યું, 2-4 જણાને બોલાવ્યા, આ મારો ભાઈ છે. એ ક્યાં તમારો ભાઈ ડૂબી ગયો એટલે તરતો? હા, એ કે મળદું તરે, લાશ તરે ને માણસ એ કે ડૂબે. મને કઢાવો ને બહાર કાઢ્યા, ઘરે લઈ ગયા મળદાને. બધાએ પૂછ્યું કોણ? મારો ભાઈ છે. આ તિલક નથી જોતા એને ગળામાં કંઠી નથી જોતા? આ મારી કંઠી જો એવી જ છે ને એની કંઠી, આ મારું તિલક છે એવું જ છે ને એની કોઈ. બધી વિધિ પોતાના ભાઈ કરે એવી રીતે કરી, મુંડન કરાવ્યું અને 16 દિવસ સૂતક પાડ્યું કે મારો ભાઈ વૈષ્ણવી ભાઈ, લીલાનો ભાઈ, રાસવાળો ભાઈ, રસવાળો ભાઈ. હવે 16મે દિવસે જ્ઞાતિના રિવાજ પ્રમાણે બધા બ્રાહ્મણોને જમવાનું કહ્યું, પ્રસાદ લેવાનું. બધાએ કીધું સારું. એમાં એક અકોણો હતો મારા જેવો, એ ક્યાં લાલાચાર્યને ક્યાં ભાઈ છે? એટલે બધાએ કે હા એ તો એકનો એક જ છે. એ કે તો આપણે શેનું જવાનું? ઓલો થોડો એનો ભાઈ હતો, એ તો ગામમાં જેટલાને કંઠી જોવે બધા મારો ભાઈ. એવા અનુસંધાન વિના જમવા ન જવાય. એ તો દોષમાં પડે છે, આપણને નહીં પાડે. તો આણે તો ગામમાં જેટલા બ્રાહ્મણો પુરોહિતો હતા બધાને જમવાનું કહ્યું હતું, એટલે રસોઈ એ પ્રમાણે બનાવી. હવે 11 વાગ્યાથી રાહ જોઈ કે હમણાં આવશે. સાંજ સુધી કોઈ ના આવ્યા. પછી એને પૂછવા ગયો હતો કે તારે ક્યાં ભાઈ હતો? તું શેનું 16મું કરસ? તે કોનું સરાવ્યું? તે કોના વાળ ટકો કરાવ્યો? તારે અમારી યાર વ્યવહાર જ નહીં રાખવાનો. તો જેટલા મળદા આવે બધાનું આવું કર? એટલે કે ના, જેટલા આવે એટલા ન કરો, પણ માલા તિલક હોય ને એનું કરવું. જા ભાઈ જા, નવી નાઈને તો ધર્મ પાડે, નીકળ બહાર. લાલાચાર્ય બહુ દુઃખી થયા. ઘરે આવીને આક્રંદ કર્યો, મારો ભાઈ ગયો ગયો ને કોઈ પ્રસાદ લેવાનો આવ્યો? મારા ભાઈ યાર આવો અન્યાય કર્યો. હવે એકચ્યુઅલી એનો ભાઈ નથી, એણે તો વૈષ્ણવ તરીકે ગુરુની આજ્ઞા પર ઠાકોરજીથી આ આક્રંદ સહન નથી. સાક્ષાત સંચિત પદ્મ ગદાધારી જગદાનંદ પ્રભુ પ્રગટ થયા. લાવ આજે 16મું છે, તે મને નહોતું કીધું ને તોય હું આવ્યો. હે મારા પ્રભુ, તારી વૈષ્ણવી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. બધાય આવશે. અને જે ઓલો મૂળ હતો એને એમ થયું કે આજે એણે પ્રસાદ લેવાનું જ કહ્યું છે ને, આપણને બીજું તો કહ્યું નથી ને, અન્નનો બગાડ કરીને શું ફાયદો થશે? બધાય આવ્યા. પ્રભુ મંદ મંદ મુસ્કાયા. તો આની અંદર વૈષ્ણવને કેટલું મહત્વ આપ્યું છે
કે વૈષ્ણવને કણકો લેવડાવવાનું કેટલું મહાત્મા છે. વૈષ્ણવારે ભાઈનો ભાવ રાખ્યો કે અજાણા મરદાની પણ વિધિ કરી, 16 દિવસ શોક પાડ્યો, તર્પણ કરાવ્યો અને 16મે દિવસે બધાને પ્રસાદ લેવડાવ્યો. લોકોને ઘણાઈને આપણે એમ કહીએ ને અમારા ઘરે પ્રસાદ લેવા આવજો. મને એક જણે વાત કરી હતી, એ કે ના અમે નહીં આવી. એ કે કાં? એ કે પછી તમે તો ઘડી ઘડી કરો છો, અમારાથી થતું નથી. હવે સામર્થ્ય તો એ બેન કરતાં એ બધાયનું વધુ હતું એમના મંડળમાં. હું કરું નહીં તને કરવા ન દઉં. તો એ કે મેં કીધું કે ભાઈ મારા ઘરે પાટોત્સવ હોય, મારા દીકરાનો જન્મદિવસ હોય, તો બીજું બધું તો એ લોકો બહાર કરે હોટલમાં, પણ હું તો મારા 5, 10 કે 15 વૈષ્ણવને પ્રસાદ લેવા બોલાવું. તો એ કૈલા બેન ચોખ્ખી ના પાડી કે અમારાથી થતું નથી એટલે તમને નહીં કરવા દેવાનું. ઓલા બેને બિચારાએ રિક્વેસ્ટ કરી કે ભાઈ આમાં આ વ્યવહાર નથી, વ્યવહાર સંસારમાં હોય કે તમે મને જમવાનું કહો તો મારે તમને કહેવું પડે. સત્સંગમાં એવું ના હોય, જેને જેવો ભાવ હોય એ બોલાવે. અને એમાં આપણે આડા આવીએ ને તો ઓલા શુક્રાચાર્યજીને કેવું થયું હતું, વામન ભગવાન આવ્યા, હા, તો શુક્રાચાર્યજીએ કહ્યું બલિરાજાને, એ કે આ છલિયો છો ઓછો નથી, તો સંકલ્પ કરવાનું રહેવા દે, સંકલ્પ કરીશ ત્યારે બધું લૂંટી લે. એ કે જેના ઘરે આવા ત્રિલોકના નાથ માગવા આવે એવો નસીબદાર હું છું ને બીજું કોઈ છે? જે માગી દઈશ. શુક્રાચાર્ય ઓલું નાળચામાં બેસી ગયા, જળ આવે સંકલ્પ માટે, હવે જળ બહાર ન આવે. ઠાકોરજી સળી નાખી, એક આંખ ફૂટી ગઈ. કે કોઈ સારું કાર્ય કરતું હોય ને મારા વાલા, તો તમે સારું કાર્ય ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ બીજા કરતા હોય ને એની આડે ન અવાય, એનો કેટલો બધો દોષ પડે છે. પ્રભુએ તમને જતાવી દીધું કે શુક્રાચાર્ય આડા આવ્યા દેવામાં તો આંખ ફૂટી ગઈ. તો આપણે કોઈ સારા કાર્ય કરતા હોય ને આડા આવીએ, પ્રભુ ના ગમે હો મારવાલા. અને આપણામાં તો સૌથી વધુ મહાત્મા વૈષ્ણવ ધર્મમાં મોટો મનોરથ પાતર લેવડાવવાનો છે. સૌરાષ્ટ્રમાં તો કાંઈ હોય એટલે કે મુઠ્ઠી મગનો મનોરથ. અમે નાના હતા ને તો મહિનામાં 4-5 વાર તો બા એમ કે બટા આ સ્કૂલેથી આવીને લેસન કરીને આવજો, પછી મુક્તા માસીને ત્યાં છે મુઠ્ઠી મગનો મનોરથ, કમળાબાન ત્યાં છે, સવિતાબાને ત્યાં છે. 12 મહિનામાં 4-5 વાર અમારા ઘરે હોય, પાટોત્સવ હોય કે જન્મદિવસ હોય કોઈનો, કોઈની મેરેજ એનિવર્સરી હોય, બધા ભેગા થાય, સત્સંગ કરે. પેલા આવા પાઠ ને એવું અમે તો જોયું જ નથી સૌરાષ્ટ્રમાં, હવેની મને ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે આ પાઠ કરવાના. પાઠ તો ઘરે થાય મારા વાલા, સ્મરણ આવી રીતે ના થાય, સ્મરણ જાહેરમાં થાય. એ તો એકલા કરવાની વસ્તુ છે. હવે તો આપણને કહે પાઠ રાખ્યા છે મારા ઘરે, અને બધી વ્યવસ્થા ચીલાવી, આવવા જવાના રિક્ષાના પૈસા, અને એ લોકો જે સ્વરૂપ પધરાવે એમાં જે કહે ભેટ, બધાને પાતર પાડવાની અને લાણી દેવાની. મેં તો હું નહીં આવું મારા વાલા. જોકે વલ્લભની કૃપા એટલે કે પહેલેથી હું કાઇનેટિક ચલાવું કે ગાડી ચલાવતી હતી, એટલે આવવા જવાના તો કોઈ દી લીધા નથી. પણ શરૂઆતમાં આવ્યા ત્યારે 2-3 મહિના લાણી લેતી હતી હું. પછી મને એમ થાય કે અમારે ત્યાં તો આવું નહોતું ને અહીંયા કાં આવું છે. તો એક દિવસ મેં એક ભગવતી વૈષ્ણવને પૂછ્યું, એ કાઠિયાવાડના હતા,
મેં કીધું રમીલા બા આ લોકો અહીંયા લાણી કેમ આપે છે? કે તું લેતી નથી ને, તું તો બોતડા જેવી. મેં કીધું મેં 2-3 વાર લીધી. એમાં એકવાર આટલો નાનો ગ્લાસ હતો, એકવાર ડીશ હતી, અને એકવાર મને એમ છે કે આટલું નાના બોઘેણા જેવું છાશ કરવાનું. તો મેં કીધું મેં તો આ 3-4 વસ્તુ. મને કે સાંભળી લા, એ ગ્લાસમાં તું પાણી પીતી હોય ન મળે એટલે તમે તો શું કે તારવારને? ત્યાં તો દીકરા પરણ્યા નહોતા. રમીલા બાવાળો ગ્લાસ ક્યાં ગયો? તો કોના ગ્લાસમાં પાણી પીશ? મેં કીધું હા, મને કેવલી નાની બોઘણી આપી. તારા ઘરે ઠાકોરજી છે નહીં, ત્યારે આપણા ઘરે નહોતા. હવે તારે છાશ કરવી છે નાની, 2 જ જણા છો, તો તું તાર વરને શું કે? ઓલી રમીલા બેન વાળી ઘડી ક્યાં ગઈ? એમાં છાશ અંગીકાર કોનો થયો? ત્યારથી આપણને ખબર પડી ગઈ. અને સૌથી વિશેષ વલ્લભે કૃપા કરી કે જે આપણને યમુના કિનારે સંકલ્પ લેવડાવી દીધો કે લસણ ડુંગળી કોઈ દી હાથ નહીં અડાડું, કોઈનું કશું લઈશ નહીં, સત્સંગ કરીશ તો ભક્તિના પૈસા નહીં લઉં, ને મારી થાળી 4 તાવ હશે તો હું જ બહાર મૂકીશ, કોઈને દઈશ નહીં. આજે આટલા વર્ષોથી પ્રભુ નિભાવે છે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કોઈ દી કુબુદ્ધિ ના આવે. અરે ઘણા 5-7 એવા ભગવદીઓ જે વાંચતા હોય ને જાણતા હોય, તો મેં એમને કીધું કે તમે આટલો બધો સત્સંગ સાંભળો, આટલા બધા વલ્લભના સિદ્ધાંતો વાંચો, તો તમે લોકો કેમ લ્યો છો? આપણાથી લેવાય તો નહીં. એમાં એક બેન મને જવાબ આપ્યો, અમે કંઈ અમારા માટે નથી લેતા, અમે જેને અનુકૂળ બિચારા ન હોય ને એને દઉં છું. મેં તો એ તમને કહે જ તમે દો, મેં તમે લીધું ગણાય કે નહીં? એના બાજુવાળા બેન હતા કે કાંઈ નહીં, એને ઘરમાં વાપરે. અરર, એક તો લેવાય નહીં એ લીધું, પાછું આપણે ખોટું બોલીએ બીજા માટે લઉં છું. એક બેન તો મોટા ઓફિસર હતા અને એક જગ્યાએ ચાંદીની આવડી નાની વાડકી વેચી. આ તો 20 વર્ષ. એટલે મને પાઠમાં ગયા ને એટલે મને રસ્તામાં કહે, એલા બેન મને કાઇનેટિક પર લેતા જાજો ને, આજ મારું મોડું થયું છે. હવે એ બિચારા મારી જેવા, ત્યારે હું તો આવી હતી. મેં કે તમને ફાવશે? હા, મારા વર ભેગી જાઉં છું. મેં સારું આવજો. પછી રસ્તામાં મને ઊભી રાખી. મને કે ઊભા રહ્યો અંદર જાતા પહેલાં. મેં તો શું થયું? મને કે જો ચાંદીની વાડકી લઈ એવા 100. ત્યારે ચાંદીનો ભાવ આટલી વાડકી 200, 250, 150ની આવતી હતી. તમે નાનો પાડતા, તમે લઈને મને આપી દે. મેં શું? મને કે એકમાં મિસરી ધરવાની ને એકમાં સૂકો મેવો ધરવાનો. એટલે હું તમારી ભેગી આવી, કારણ કે ત્યાં તો એ કે હું આગળ બેઠી હોઉં અને હું તો પાછળ બેસી, કારણ કે મને તો રવિવાર સિવાય મેળ ન પડે. અને મને તો મૂળ રસ એ હતો કે આવા સરસ સરસ કીર્તન ગવાય, એમાં રાગ આવતા હોય, એવા ધૂળ ગવાતા હોય. પછી મેં કીધું તો મારો મેળ નહીં પડે તમારી યાર. મારા ગુરુદેવો મને લેવડાવી છે બાધા, સંકલ્પ કે હું કોઈનું લઈશ નહીં. કે તમારે એમ કહેવાનું મારું આ બેનને આપી દો. મેં ના એવું નહીં કહો, પણ કે તમે તો આમે દાદા રીંગા છો. મેં કાંઈ વાંધો નહીં. મેં એને સમજાવ્યું, તમે આટલા મોટા ઓફિસર છો, તમારું પેન્શન આટલું આવે તો તમે શું કામ લ્યો છો? મને કે બધું કાંઈ સિદ્ધાંત પ્રમાણે ન કરવાનું. મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી. જો આવો સંગ લાગે ને તો તમને ખોટું કરવાનું મન થાય. પણ મારા ઉપર તો મારો વલ્લભ બિરાજે છે. વલ્લભની અનહદ કૃપા કે મને ક્યારેય ચલિત નથી થવા દીધી. બસ મારા નાથ મારો અંત સમય આવે ત્યાં સુધી મને ચલિત ના થવા દઈશ. કોઈનું કશું લઉં નહીં, ભક્તિના પૈસા ના લઉં, અને આવા દુસંગથી હું દૂર રહું. ઘણાય સૌરાષ્ટ્રમાં જઈએ
કે વ્રજમાં જઈએ ત્યારે બોમ્બેનાય મળવા આવે ને કલકત્તા બધાય આવે ને સરસ કહે. એલા બેન સારી સમજણ પાડ્યો. મંડળ અમે ચલાવતા હતા, પાઠ કરવા જતા હતા, પણ તમે જ્યારથી કીધું ને ત્યારથી યમનાષ્ટક સર્વોત્તમને કરી લઈએ, પણ થોડા કીર્તન કરીને સત્સંગ કરીએ છીએ. 84-252 વાંચીએ, શિક્ષાપત્ર વાંચીએ અને સુબોધિનીજી. જેને એમાં સમજણ પડતી હોય તો વિવરણ કરીએ, ના પડે તો તમને ફોન કરીએ કે આ અવાંતર ફળ લખ્યું છે એનો મતલબ શું, આની અંદર આ લખ્યું છે. હું કહું આખો ફકરો વાંચો. આમાં છે ને પ્રકરણ પ્રમાણે અર્થ હોય. ઘણી જગ્યાએ પાણી એટલે હાથ હોય અને ઘણી જગ્યાએ પાણી એટલે જળ હોય. તો મને કે હવે નથી અમે વાડકો મૂકતા ઈલાબેન, કે નથી અમે બસ વલ્લભની સન્મુખ સત્સંગ કરીએ, પણ હવે અમે લાણી નથી બંધ કરી દીધી, આવવા જવાના પૈસાય બંધ કરી દીધા અને વાડકોય. મેં તો મારો સત્સંગ ફલિત થયો, મારા વાલાની કૃપાને. અમુક એવાય છે અમારે જેમ કરવું એમ કરીએ, સાંભળવાના બધાયનું કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. ઓકે, જો સિદ્ધાંત આ છે, જેને જે કરવું હોય તે કરે.